નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચેપ્ટર નંબર 5માં આપણે ઘણા બધા પ્રશ્નો અને કોર્સનો અભ્યાસ કર્યો હતો। હવે પછીનું નવું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ। આ ચેપ્ટરનું નામ છે સજીવોમાં વિવિધતા। ચેપ્ટર નંબર છે 7। આ ચેપ્ટરની અંદર બેઝિક આપણે કેટલોક અભ્યાસ કરવાનો છે, કેટલી વસ્તુ, કેટલાક અગત્યના મુદ્દા છે એ પણ અભ્યાસ કરવાના છે। તો એની સૌથી પહેલાં હું તમને વાત કરી દઉં છું કે કેટલી વસ્તુ આની અંદર આપણે અભ્યાસ કરવાના છે। સજીવોમાં વિવિધતા આ ચેપ્ટરનું નામ છે। સજીવોનો તો આપણે અભ્યાસ કરી ગયા છે કે સજીવ એટલે શું એ તમને ખ્યાલ છે। તો સજીવનો ખ્યાલ મેળવી લીધા પછી હવે આપણે જોવાની છે સજીવોમાં વિવિધતા। સજીવ એટલે શું એ તમને પાછો હું સામાન્ય ખ્યાલ આપી દઉં છું કે સજીવ એટલે કે જેમાં વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે, સાથે સાથે જેમાં હલનચલન, પ્રજનન અને પ્રજનન જેવી ક્રિયાઓ થાય એને આપણે સજીવો કીધા છે। ઓકે, તો હવે એની અંદર જોવા મળતી વિવિધતા એટલે શું? તો કે એના રંગ, રૂપ, એનું કદ, આકાર, આ બધી જ બાબતોની અંદર વિવિધતા જોવા મળે છે। તો એ વિવિધતાની હવે આપણે વાત કરવાની છે। પ્રકરણ નંબર 7 અને આ ચેપ્ટરનું નામ છે સજીવોમાં વિવિધતા। તો સૌથી પહેલી જ એક નાનકડી એવી પ્રવૃત્તિથી શરૂઆત કરેલી છે આ ચેપ્ટરની, પણ આ ચેપ્ટરની અંદર બેઝિક ખ્યાલ શાનો મેળવવાના છે એની વાત કરીએ। તો કે આ ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલાં ખ્યાલ જે મેળવવાનો છે એ વનસ્પતિ સૃષ્ટિ અને ત્યાર પછી છે પ્રાણી સૃષ્ટિનો ખ્યાલ મેળવવાનો છે, માહિતી મેળવવાની છે। હવે આખા ચેપ્ટરની અંદર ફક્ત ને ફક્ત આપણે એટલી જ માહિતી પ્રાપ્ત કરવાની છે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને કઈ રીતે અલગ તારવેલી છે, સાથે સાથે એની અંદર જોવા મળતી લાક્ષણિકતા એટલે કે લક્ષણોના આધારે એનું વર્ગીકરણ કઈ રીતે કર્યું છે। તો વનસ્પતિ સૃષ્ટિની અંદર કઈ રીતે એનું વર્ગીકરણ થયું છે, પ્રાણી સૃષ્ટિની અંદર એનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે એની આપણે વિસ્તૃત રીતે આની અંદર માહિતી પ્રાપ્ત કરવાના છે। પણ હવે શરૂઆત આપણે કરીએ છીએ આ ચેપ્ટરની, તો એની અંદર સૌથી પહેલી એક નાનકડી એવી પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિથી જ આપણે આ ચેપ્ટરની શરૂઆત કરશું। તો ચેપ્ટરની અંદર પ્રવૃત્તિ છે, શું તમે કદી વિચાર્યું છે કે આપણી ચારેય બાજુએ કેટલાક પ્રકારના સજીવ સમૂહ જોવા મળે છે? તો કે હા, આપણે ઘણી બધી વખત જોયું છે અને ઘણા બધા પ્રાણીઓ છે એની માહિતી પ્રાપ્ત કરેલી હશે અને ઘણા બધા પ્રાણીઓ આપણી આજુબાજુ વસવાટ કરે પણ છે। તો આ બધા જ પ્રાણી સમૂહો જોવા મળે છે। તો એ પ્રાણી સમૂહોની અંદર ઘણી બધી આપણને વિવિધતા જોવા મળે છે, પણ કેવા પ્રકારની વિવિધતા જોવા મળે છે એનો હવે આપણે ક્રમશઃ અભ્યાસ કરવાનો છે। તો પ્રત્યેક સજીવો એકબીજાથી ઓછા કે વધતા અંશે ભિન્નતા ધરાવે। ભિન્નતા એટલે શું? તો કે જુદાપણું ધરાવે છે, એકબીજાથી જુદા પડે છે। હવે જાણકારી માટે તમે તમારી જાતને તમારા એક મિત્રને વિચારો, એટલે કે તમારી સાપેક્ષ તમારા મિત્રને તમારે વિચારવાનું છે। કઈ રીતે? તો કે એની તમારા મિત્રની અંદર અને તમારી અંદર શું ભિન્નતા રહેલી છે। તો આમાં પ્રશ્ન પણ આપેલા છે નાના। તો સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે, શું બંનેની ઊંચાઈ એક સરખી છે? તો એ પ્રશ્નના જવાબની અંદર તમે તરત જ લખશો કે નહીં, બંનેની ઊંચાઈ એક સરખી નથી। તમારી ઊંચાઈ કંઈક જુદી હશે, તમારા મિત્રની ઊંચાઈ પણ જુદી હશે, અને બીજું સાપેક્ષ તમે કોઈ લેશો તો એની પણ ઊંચાઈ છે એ એક સરખી હશે નહીં। તો બધા જની ઊંચાઈ છે એ એક સરખી નહીં હોય, જુદી જુદી હશે। બીજો પ્રશ્ન એની અંદર એવો આપેલો છે, શું તમારું નાક તમારા મિત્રના નાક જેવું જ છે? તો કે નહીં, તમારું નાક તમારા મિત્રના નાક જેવું હશે નહીં, જુદું જુદું હશે। તો એની અંદર પણ આ પ્રશ્નના જવાબની અંદર પણ તમે લખશો કે તમારા મિત્રના નાક જેવું છે નહીં, એના કરતાં જુદું હશે તમારું નાક। ત્યાર પછીનો પ્રશ્ન છે, શું તમારી અને તમારા મિત્રની હથેળીનો આકાર એક સમાન છે? તો કે આકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો
હથેળીનો આકાર છે એ એક સમાન હશે. જોજો હવે આની અંદર થોડુંક ડિફરન્ટ આવશે. આકારની દ્રષ્ટિએ જોશું તો એની અંદર હા આવશે કે તમારી અને તમારા મિત્રની હથેળીનો આકાર એક સમાન છે, પણ એની અંદર કંઈક રચના થયેલી છે એ જુદી જુદી હશે. જો આપણે આપણી અને આપણા મિત્રની તુલના કોઈ વાનર સાથે કરીએ તો આપણે શું કહીશું? આપણા મિત્રની વાનર સાથેની તુલના કરશું તો શું કહીશું? નિશ્ચિતપણે આપણા અને આપણા મિત્રની અને વાનર વચ્ચે ઘણી સમાનતાઓ છે, એટલે કે ઘણી બધી સમાનતાઓ જોવા મળશે. હાથ, માથું, પગ, એ બધી જ બાબતે સમાનતાઓ એની અંદર જોવા મળશે. પરંતુ જો આપણે આપણી તુલના ગાય અને વાનર બંને સાથે કરીએ તો ગાય કરતાં વાનર સાથેની સમાનતા આપણને વધારે જોવા મળે છે. અને ત્યાર પછી બીજી એક પ્રવૃત્તિ છે, સૌથી પહેલી એ પ્રવૃત્તિનો પણ થોડોક આપણે અભ્યાસ કરીએ કે આપણે દેશી અને જર્સી ગાય વિશે સાંભળેલું છે. એટલે કે દેશી ગાય તમે જોઈ હશે અને જર્સી પણ ગાય તમે જોઈ હશે. તો એમાં વિસ્તૃત હું તમને થોડીક માહિતી આપી દઉં છું કે દેશી ગાય છે એનો રંગ છે એ મોસ્ટ ઓફલી સફેદ જોવા મળે છે, લાલ જોવા મળે છે. તેમજ જર્સી ગાય છે એનો પણ રંગ છે એ તમને બ્લેક એટલે કે કાળો અથવા તો વ્હાઇટ એટલે કે સફેદ જોવા મળે છે. સાથે સાથે એની અંદર થોડોક ડિફરન્ટ રહેલો છે. કયો ડિફરન્ટ રહેલો છે? તો કે જર્સી ગાય છે એની અંદર શિંગડા છે એનો આકાર કંઈક જુદો જોવા મળશે તમને. સાથે સાથે દેશી ગાય છે એના શિંગડાનો આકાર છે એ તમને કંઈક જુદો જોવા મળશે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે, શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે? તો એની અંદર પ્રશ્નની અંદર પણ તમે લખશો ના, દેશી ગાય છે એ જર્સી ગાય જેવી દેખાતી નથી. એની અંદર કંઈક જુદાપણું છે એ આપણને જોવા મળે છે. શું જુદાપણું જોવા મળે છે? કઈ રીતે જુદી આપણને દેખાશે? તો એની અંદર આપણે કે જર્સી ગાય છે એ કંઈક અલગ આકારની દેખાય છે. એનો આકાર પણ અલગ છે, એનો રંગ પણ અલગ છે. રંગની બાબતની અંદર આકારની બાબતે જોવા જશું તો એ બધી જ બાબતે આપણને અલગ દેખાશે, એક જેવી દેખાશે નહીં. શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે? તો કે નહીં, એની અંદર પણ ના આવશે. બધી જ દેશી ગાય એક સરખી દેખાશે નહીં. એના રંગ અને એના શિંગડાનો આકાર છે એ બાબતે આપણે એની ઊંચાઈ છે, એનું કદ છે એ બાબતે એક સરખી જોવા મળશે. એટલે કે આપણે પારખી શકીએ છીએ તરત જ કે આ જર્સી ગાય છે, આ દેશી ગાય છે. ઓકે, તો ઈશાના આધારે આપણે એની ઓળખ કરી છે તો કે એનો રંગ છે, એનું કદ છે, એ બાબતે આપણે એનો ઓળખ કરીએ છીએ જર્સી ગાયની અને દેશી ગાયની. ત્યાર પછીનો પ્રશ્ન છે, શું આપણે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ છીએ? હા, તરત જ આપણે ઓળખી જઈએ છીએ. દેશી ગાય હશે એનો રંગ, એનું કદ, એનો આકાર એ બધી જ બાબતે અલગ હશે. એના શિંગડાનો આકાર છે એ પણ અલગ હશે. જર્સી ગાયનો રંગ, કદ, આકાર, એના શિંગડાનો આકાર એ બધી જ બાબતો એ અલગ હશે. એટલે તરત જ આપણે દેશી ગાયનો જે સમૂહ છે એની અંદર જર્સી ગાયને આપણે ઓળખી શકીએ છીએ અને સરળતાથી એને અલગ પણ પાડી શકીએ છીએ. ઓળખવા માટેનો આપણો આધાર શું હોય છે? તો આધારની પણ એ જ વાત થઈ છે કે એનો કદ જોવા જઈએ, એનો રંગ જોવા જઈએ છે, શિંગડાનો આકાર જોવા જઈએ, પછી બંનેની ઊંચાઈ છે એ પણ અલગ અલગ હશે. તો આ બધી જ બાબતોથી આપણે એને અલગ કરી શકીએ છીએ અને એ આપણો આધાર થયો છે એને અલગ તારવવા માટેનો. ત્યાર પછી આવે છે, આ પ્રવૃત્તિમાં આપણે એક નક્કી કરવાનું છે કે ઇચ્છિત સમૂહના સજીવોને માટે કયા વિશિષ્ટ લક્ષણો વધુ મહત્વપૂર્ણ છે. ત્યારબાદ આપણે એ પણ નક્કી કરશું કે કયા લક્ષણોની અવગણના કરી શકાય તેમ છે. એટલે કે કોઈ લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાના આધારે સજીવોનો સમૂહ પાડી શકાય છે. એટલે કે ધારી લો કે પ્રાણી સૃષ્ટિ છે તો પ્રાણી સૃષ્ટિની અંદર મનુષ્ય છે, ત્યાર પછી આવશે વાનર, ગાય આવશે, ભેંસ આવશે. તો એની લાક્ષણિકતાઓ છે એ બધી જ અલગ અલગ હશે અને એ લક્ષણોના આધારે એનું વર્ગીકરણ કરેલું છે. તો કે એની અમુક લાક્ષણિકતાઓ છે એ સમાન હશે અને એ સમાન લાક્ષણિકતાઓના આધારે, લાક્ષણિકતા એટલે શું થશે તો કે લક્ષણો, અને એ અમુક લક્ષણોના આધારે એને અલગ અલગ તારવણી કરેલી છે. ગાય છે તો કે એ દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે, સાથે સાથે એના રંગ, આકાર, કદ એ બધી જ બાબતોની અંદર ગાય છે એ સમાનતા ધરાવે છે. એટલા માટે આપણે એને એક સાથે એક જ સમૂહની અંદર
વર્ગીકૃત કરેલા છે. હવે પૃથ્વી પર રહેવાવાળા સજીવોના વિભિન્ન સમૂહો માટે વિચારવાનું છે. તો કે પૃથ્વી ઉપર ઘણા બધા સજીવના સમૂહ છે એ વસવાટ કરે છે. તો હવે કેટલાક એવા પણ સમૂહો છે કે જેનું વર્ગીકરણ છે એની લાક્ષણિકતાઓના આધારે કરેલું છે. પણ એની લાક્ષણિકતા કઈ છે? તો કે લક્ષણોની બાબતે એક સમાનતા ધરાવતા હોવાના કારણે એનું દરેક સજીવોનું વર્ગીકરણ છે એક સમાન રીતે થયેલું છે નહીં, જુદી જુદી રીતે થયેલું છે. તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે કેટલાક સૂક્ષ્મદર્શકની અંદર જોઈ શકાય એવા ખૂબ જ સૂક્ષ્મ સજીવો છે. તો એનું પણ વર્ગીકરણ છે એની લાક્ષણિકતાના આધારે જ કરેલું છે. વાત કરીએ કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાતા બેક્ટેરિયા જેમનું કદ કેટલાક માઇક્રોમીટર હોય છે, ત્યાં બીજી બાજુ 30 મીટર લાંબી બ્લુ વ્હેલ એટલે કે આ બહુકોષીય સજીવ, બહુ જ મોટું કદ ધરાવતા સજીવો છે એની વાત થાય છે. અને કેલિફોર્નિયામાં આવેલું 100 મીટર ઊંચા રેડવુડ એટલે કે સૌથી મોટું કેલિફોર્નિયાની અંદર આ ઝાડ આવેલું છે. ખૂબ જ કોષની દ્રષ્ટિએ જોવા જઈએ અથવા તો એની ઊંચાઈની દ્રષ્ટિએ જોવા જોઈએ, કદની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ જ મોટું છે. તો એવા દરેક સજીવો એટલે કે એક કોષીય સજીવોથી લઈને બહુકોષીય સજીવો છે તો એ બધાની લાક્ષણિકતા કંઈક જુદી જુદી છે અને એ લાક્ષણિકતાના આધારે એનું વર્ગીકરણ કરેલું છે. વૃક્ષો પણ મળી આવે છે. કેટલાક પાઇનના વૃક્ષો 1000 વર્ષ સુધી જીવિત રહે છે. એટલે કે એ જીવન કાળ છે એનો, એટલે કે મનુષ્ય છે એનો જીવનકાળ કંઈક અલગ હશે. સૂક્ષ્મજીવી સજીવો છે એનો જીવન કાળ છે એ પણ કંઈક અલગ હશે. કેટલાક કીટકો છે, સૂક્ષ્મજીવીઓ છે, અમુક દિવસો સુધી જીવંત રહેતા હોય છે. વાત કરીએ કે આ બહુકોષીય સજીવ એટલે કે વૃક્ષો છે એ અમુક 1000 વર્ષ સુધી જીવંત રહેતા હોય છે. જોકે કેટલાક મચ્છર જેવા કીટકો જીવનકાળ કેટલાક જ દિવસો સુધીનો હોય છે. એટલે કે અમુક સમય સુધી એ જીવંત રહી શકે છે, ત્યાર પછી એ જીવંત રહી શકતા નથી, એટલે કે તરત જ એ મૃત્યુ પામતા હોય છે. જૈવ વિવિધતા, રંગહીન જીવો, પારદર્શી કીટકો. જૈવ વિવિધતા એટલે શું? તો કે બધા જ સજીવોની અંદર વિવિધતા જોવા મળે છે. કેટલાકનો રંગ, એનો આકાર, કદ એ બધી જ રીતે એની અંદર વિવિધતા જોવા મળે છે. એટલા માટે કીધું છે જૈવ વિવિધતા એટલે કે સજીવોમાં જોવા મળતી વિવિધતા, રંગ, આકાર, કદ એ બધી જ દ્રષ્ટિએ એની અંદર વિવિધતા જોવા મળે છે. ઓકે, ત્યાર પછી જોઈએ કે કેટલાક કીટકો છે પારદર્શી કીટકો હોય છે, એટલે કે એના શરીરની અંદરની રચના પણ આપણે જોઈ શકીએ છીએ એવા પારદર્શી હોય છે. વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પોમાં પણ જોવા મળે છે. એટલે કે વિવિધતા છે એ રંગ અને કદના આધારે અથવા તો ઘણા બધા એવા સજીવો છે કે એની અંદર આપણે ઘણી બધી વિવિધતાઓ જોઈ શકીએ છીએ. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે આપણી ચારે બાજુએ આ અમાપ વિભિન્નતાઓનો વિકાસ થવા માટે લાખો વર્ષનો સમય લાગ્યો છે. એટલે કે આ બધી જ વિવિધતાઓ છે એની અંદર ઘણા બધા વર્ષો લાગ્યા હશે અને ઘણા બધા સજીવો છે એનું નિર્માણ પણ થયું હશે. ઘણા બધા એવા સજીવો છે કે એની અંદરથી એ સજીવો છે એ લુપ્ત થયા છે, એટલે કે નાશપ્રાય થયા છે અથવા તો એ સજીવોનો નાશ થયો છે અને એની જગ્યાએ કેટલા બધા બીજા નવા સજીવો છે એ અસ્તિત્વમાં આવ્યા છે. પણ જે સજીવો નાશ થયા છે એની જગ્યાએ બીજા સજીવો છે એ અસ્તિત્વમાં આવ્યા છે અથવા તો ઘણા બધા સમયના અંતે પણ નવા સજીવો છે એ વિકાસમાં આવ્યા છે અને નવા સજીવો છે એની પેઢીનો વિકાસ થયો છે. એટલા માટે જ કીધું છે કે આપણી ચારે બાજુએ આ અમાપ વિભિન્નતાનો વિકાસ થવા માટે એટલે કે બધા જ સજીવોમાં જે રહેલી વિવિધતા છે એ વિવિધતા માટે ઘણો બધો સમય લાગ્યો હશે, ઘણા બધા વર્ષો લાગ્યા હશે અને ત્યાર પછી જ આપણને આવી વિવિધતાવાળા પ્રાણીઓ છે એ જોવા મળ્યા હશે. આ બધા જ સજીવોને જાણવા માટે અને સમજવા માટે આપણી પાસે ખૂબ જ ઓછો સમયગાળો છે. તેથી તેના માટે એક એક કરીને વિચાર કરી શકતા નથી. તેને સ્થાને આપણે સજીવોના સમાનતાનો અભ્યાસ
અભ્યાસ કરશું, એટલે કે એ સમાનતાના અભ્યાસના આધારે એનું વર્ગીકરણ કરશું અને વર્ગીકરણના આધારે આપણને ખ્યાલ આવશે કે આ સજીવો છે એની એટલી લાક્ષણિકતાઓ છે અને એ લાક્ષણિકતાઓના આધારે એનું વર્ગીકરણ કરેલું છે. ઓકે, તો તેને સ્થાને આપણે સજીવોની સમાનતાનો અભ્યાસ કરશું, જેથી આપણે તેઓને વિભિન્ન વર્ગોમાં મૂકી શકશું. પછી વિભિન્ન વર્ગો કે સમૂહોનો અભ્યાસ કરશું, એટલે કે આ જે તે વર્ગો છે એનો અભ્યાસ કરશું એટલે આપણને તરત જ એનો ખ્યાલ આવી જાય, જેથી આપણે તેનો વિભિન્ન વર્ગોમાં મૂકી શકશું. પછી વિભિન્ન વર્ગ કે સમૂહનો અભ્યાસ કરશું અને સજીવના આ વિભિન્ન સ્વરૂપોની ભિન્નતાઓનો અભ્યાસ કરવા માટે તેઓના અનુરૂપ સમૂહ બનાવવા માટે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે તે કયા વિશિષ્ટ લક્ષણ છે કે જે સજીવોમાં નૈસર્ગિક ભિન્નતા ઉત્પન્ન કરે છે. નૈસર્ગિક ભિન્નતા એટલે શું? તો કે વાતાવરણની અંદર જીવંત રહેવા માટે એની અંદર કેવા લક્ષણો રહેલા છે, કેવી લાક્ષણિકતાઓના આધારે જીવંત રહે છે, કેટલીક એવી લાક્ષણિકતાઓ હશે કે જેને અનુકૂળ હશે નહીં, જેથી કરીને એનું મૃત્યુ થશે. તો એના આધારે આપણે એના અલગ અલગ સમૂહ બનાવશું. અલગ અલગ સમૂહની અંદર એને આપણે લક્ષણોના આધારે વર્ગીકૃત કરવાના છે. આનાથી સજીવોના મુખ્ય વ્યાપક સમૂહો નક્કી થશે. અલગ અલગ સમૂહ પડશે અને એ સમૂહ નક્કી થાય છે. એ સમૂહની અંદર એક સરખી લાક્ષણિકતા ધરાવતા સમૂહો, એવા સજીવોને આપણે એ સમૂહની અંદર મૂકશું. આ સમૂહમાંથી નાના સમૂહો ઓછા મહત્ત્વના લક્ષણોના આધારે નક્કી કરી શકાય છે. એટલે કે કેટલાક લક્ષણો એવા હશે કે એક સમાન હશે, નાની લાક્ષણિકતાઓ ધરાવતા હશે અને એવી લાક્ષણિકતાઓના આધારે આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલી આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો એમાં પ્રાણી સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરશું તો આપણે એની અંદર અલગ અલગ વર્ગ પાડશું અને એ વર્ગની અંદર કયા હશે તો કે સશિદ્ર, કોષ્ટાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શુળત્વચી, આ બધા જ સજીવો છે એનો સમાવેશ આની અંદર થઈ જશે. એટલે કે એની લાક્ષણિકતા છે એ જુદી હશે અને જુદી લાક્ષણિકતાના આધારે આપણે એનું વર્ગીકરણ કરશું. અલગ અલગ સમૂહ છે એની રચના કરશું. આ સશિદ્ર, કોષ્ટાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ એ બધા જ સજીવો છે એ ઉદ્વિકાસના આધારે એનું વર્ગીકરણ કરેલું છે. એટલે કે સૌથી પહેલાં કયા સજીવો છે એનો વિકાસ થયો છે, કયા સજીવોની અંદરથી બીજા કઈ સજીવો છે એનો વિકાસ થયો છે, તો એવી લાક્ષણિકતાના આધારે એનું વર્ગીકરણ કરશું. વનસ્પતિ હશે તો એકદળી વનસ્પતિ હશે, દ્વિદળી વનસ્પતિ હશે. પણ દ્વિદળી વનસ્પતિ છે તો એવી વનસ્પતિની લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાના આધારે પણ એનું વર્ગીકરણ કર્યું હશે. હવે કેટલીક સૂક્ષ્મજીવી જે વનસ્પતિ આપણે કહીએ છીએ એને સુકાય પ્રકારની વનસ્પતિ કહીએ છીએ કે એની અંદર મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવી રચના જોવા મળતી નથી. ફક્ત ને ફક્ત એનો દેહ છે, વનસ્પતિનો દેહ છે એ સુકાય પ્રકારનો છે. બરાબર. પણ ત્યાર પછી આગળ જઈએ થોડાક તો એની અંદર દ્વિઅંગી વનસ્પતિ આવશે અને ત્રિઅંગી વનસ્પતિ આવશે. 3 પ્રકાર પડે: સુકાય પ્રકારની વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. તો સુકાય પ્રકારની કોને કહેવાય તો કે એની અંદર મૂળ, પ્રકાંડ કે પર્ણ જોવા મળતા નથી અને સુકાય પ્રકારની વનસ્પતિ કહેવાય. અને જે વનસ્પતિની અંદર મૂળ અને પ્રકાંડ આ બંનેની હાજરી જોવા મળે છે અને દ્વિઅંગી વનસ્પતિ કહેવાય. અને ત્રિઅંગી વનસ્પતિ કોને કહેવાય તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેય વસ્તુ એની અંદર જોવા મળે વનસ્પતિમાં, એટલે આપણે એને ત્રિઅંગી વનસ્પતિ કહીએ છીએ. ઓકે, તો આવો કંઈક બેઝિક ખ્યાલ મેળવી લીધા પછી આપણે હવે કન્ટિન્યુ આ લેક્ચરની શરૂઆત કરશું અને એની અંદર આપેલા જે નાના પ્રશ્નો છે પ્રવૃત્તિના પ્રશ્નોનો પણ સાથે અભ્યાસ કરતા જશું. ઓકે, તો આ ચેપ્ટરની અંદર એટલે સુધી આપણે રાખીએ છીએ.